હેલો વિદ્યાર્થી મિત્રો, બેન્કર ગુજ્જુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ અને આપણે ભણી રહ્યા છીએ 100 સિટિંગ એન્ડ પઝલ ફોર ધી બેંકની પરીક્ષા માટે માં પૂછાતા પઝલ્સ અને સિટિંગ અરેન્જમેન્ટની આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. તો ચાલો મિત્રો, લેટ્સ ગેટ રેડી ફોર સ્ટડી. સમયને બગાડતા આપણે સોલ્વ કરવા તરફ ધ્યાન જશું. પઝલ છે 9 ALMNOPQR and has purchased different product one after another but not necessary in the same. હવે એક રેન્કિંગ બેઝ પઝલ છે કે ભાઈ આના પછી આ ગયો, આના પછી આ ગયો. પેલું નથી આવતું કે સોમવારે આ ખરીદી કરવા ગયો તો બુધવારે આ ગયો, આના પહેલા જોઈએ પછી પછી એ ટાઈપની કે ભાઈ કોના પછી કોણે ખરીદી કરી એવી એક પઝલ છે. વન બાય વન એને સોલ્વ કરવાની ટ્રાય કરીએ, બરાબર છે? તો ચાલો. તો અહીંયા આપણે કોઈ મેથેમેટિકલ સ્ટ્રક્ચરની જરૂર નહીં પડે, કેમ કે જેમ જેમ ક્લુ હશે એમ એને આપણે મૂકતા જશું, બરાબર છે? તો સૌથી પહેલા આપણું ક્લુ સ્ટાર્ટ થાય છે અહીંયા 3% પરચેસ પ્રોડક્ટ બિટવીન કે અને એમ. કે અને એમની વચ્ચે કેટલા લોકો ખરીદી કરે છે? 3 લોકો. કે 1 2 3. એ જ રીતે એમ પહેલા બી હોઈ શકે. આગળ જોઈએ, આર પરચેસ પ્રોડક્ટ 2% બિફોર. જ્યારે બિફોર આફ્ટર આવે ત્યારે જેટલા વ્યક્તિ કીધા હોય -1 કરીને આપણે દેવાનું. આર પરચેસ પ્રોડક્ટ બિફોર 2%, સોરી બિફોર એમ. તો એમ પહેલા કેટલા ગેપ કેટલો રાખવાનો આપણે? 1 નો. કેટલો ગેપ રાખશું? 1%, બરાબર છે? 2% purchase product between R and O. Who purchase product before A? બરાબર છે? R અને O વચ્ચે બે વ્યક્તિ ખરીદી કરે છે. તો જો અહીંયા બે વ્યક્તિ એટલે R ની પહેલા શું કીધું કે ભાઈ બે વ્યક્તિઓ R ને O ની વચ્ચે ખરીદી કરે છે. પણ R છે, O છે, who કોના વિશે? O એ કે ની પહેલા ખરીદી કરે છે, બરાબર? 1 2 આ પ્રોજેક્શનમાં અહીંયા આવશે. હવે અહીંયા જોઈએ, અહીંયા કે નીચે છે એટલે ઓ ઉપર બી આવી શકે, નીચે બી આવી શકે. પરંતુ અહીંયા જુઓ 1 2 3 4 5 6 અને 7 ઓલરેડી છે. આપણે વધુ 2 મૂકી શકીએ, પણ આપણે આર ની ઉપર કેટલા જોઈએ? 1 2 ને 3 જોઈએ, તો એ શક્ય છે નહીં. એટલે ફરજિયાતપણે ઓ ક્યાં આવશે? નીચે આવશે. આગળ જોઈએ, એલ પરચેસ પ્રોડક્ટ જસ્ટ આફ્ટર કે. એ પછી તરત કોણ ખરીદી કરવા માટે જાય છે? એલ જાય છે. 4% પરચેસ પ્રોડક્ટ બિટવીન એલ એન્ડ ક્યુ. એલ અને ક્યુ ની વચ્ચે કેટલા વ્યક્તિઓ છે? 4 વ્યક્તિઓ છે. તો જો અહીંયા 4 વધારી શકાય એમ નથી, મેં તમને આગલા ક્લિપમાં સમજાય એ રીતે. અહીંયા 1 2 3 અને 4, પરંતુ અહીંયા ક્યુ મૂકી શકાય એવી જગ્યા જ નથી. અહીંયા કોણ બેઠું છે? ઓ. એટલે આ પ્રોજેક્શન આપણું કેન્સલ આઉટ. હવે આમાં જોઈએ કે ભાઈ એલ અને કોની વચ્ચે? ક્યુ. 4% પરચેસ પ્રોડક્ટ બિટવીન એલ એન્ડ ક્યુ. એલ ની ક્યુ ની વચ્ચે કેટલા વ્યક્તિઓ લાવવાના છે? 4 વ્યક્તિઓ. તો જો અહીંયા 1 2 3 4 ક્યુ. હવે આપણે પર્સન ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 ને 9. ઓકે, 9 જણા છે, થઈ ગયા. હવે આપણે એનું પ્રોજેક્શન લઈ લઈએ કે ભાઈ ક્યુ છે ઉપર જોઈએ એવું જરૂરી નથી, જે આપણને કીધું નથી કે ભાઈ ઉપર છે કે નીચે છે. આપણે એનું પ્રોજેક્શન લઈએ. હવે એકવાર ક્યુ ને ક્યાં મૂકશું? નીચે. 1 2 3 4 ક્યુ. તો એલ અને ક્યુ ની વચ્ચે કેટલા વ્યક્તિઓ થઈ ગયા? 4 વ્યક્તિઓ. 1 2 3 4. એ જ રીતે 1 2 3 અને 4. પછી શું કીધું? નંબર ઓફ પર્સન purchase before product A same as the number of person purchase product after Q. એટલે કે ની પહેલા જેટલા ખરીદી કરી એટલી જ ક્યુ ની પછી કરી. તો આમાં શક્ય છે? તો કે ની પહેલા કેટલા છે? 1 2 ને 3. તો ક્યુ ની પછી તો ઘણા છે, એટલે આ પ્રોજેક્શન માંથી આપણો જવાબ મળે. અહીંયા જુઓ તો કે ની પહેલા કેટલા છે? 1. તો ક્યુ ની પછી કેટલા જણા ખરીદી કરી છે? 1 ની. 1 જણે.
હવે આ સભ્ય કાઉન્ટ કરી લે ભાઈ 9 થાય એનાથી વધી જાય તો આ પ્રોજેક્શન પણ ચાલે નહીં. 1 2 3 4 5 6 7 8 ને 9. ઓકે 9 થઈ ગયા. 9 ની ફ્રેમ બની ગઈ. હવે કોઈ આપણે એડ કરવાનું એ નહીં, ખાલી જે ખાલી જગ્યા છે એ જ આપણે ફિલ કરવાની રહે. બરાબર છે. આ ક્લુ છે ને એને વેરીફાઈંગ ક્લુ એટલે વેરીફાઈંગ ક્લુ એટલે આપણી જેટલી સંભાવના હાલતી હોય ને એ કેન્સલ કરી નાખે અને આપણને જવાબ તરફ લઈ જાય. તો હવે છેલ્લો ક્લુ, પી પરચેઝ પ્રોડક્ટ બિફોર એસ બટ આફ્ટર એમ. એમ પી એસ મૂકાશે. એમ છે બરાબર, તો પી અહીંયા આવે, ક્યાં આવે? એસ અહીંયા આવશે. હવે એક જ એલિમેન્ટ બાકી રહ્યો. કયો એલિમેન્ટ બાકી છે? કે એન બાકી છે. તો આ હતી આપણે પઝલ સોલ્વ થઈ ગઈ છે. આપણે એના ક્વેશ્ચન આન્સર કરીએ. Who among the following purchase product at third position when count from the top? ઉપરથી ત્રીજી, પહેલી બીજી ત્રીજી કોણ પરચેસ કરે છે? L. How many person purchase product between O and P? O અને P ની વચ્ચે કેટલા વ્યક્તિઓ ખરીદી કરે છે? O અહીંયા છે, P અહીંયા છે. 1 2 3 4 5 કેટલા વ્યક્તિઓ? 5. Which among the following statement is true? H purchase product before K. એની પહેલા H purchase કરી છે પ્રોડક્ટ. No one purchase product before O. O પહેલા કોઈ ખરીદી કરતું નથી. સાચી વાત છે. O પહેલા જ ખરીદી કરે છે. More than 3 person purchase product after R. R પછી 3 કરતા વ્યક્તિ 1 2 3 R છે. 3 કરતા વધુ વ્યક્તિઓ છે. તો કયા કયા સ્ટેટમેન્ટ ટ્રુ થાય છે? C. Both 2 and 3. બીજું અને ત્રીજું સાચું છે, પેલું ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, the number of person purchase product before L is same as the number after. L પહેલા જેટલા છે એ કેટલા કોના પછી એટલા છે? તો કે L પહેલા 2, તો કોના પછી 2 છે? તો P પછી 2 છે. કોના પછી 2 છે? આપણો આન્સર શું થશે? ઓપ્શન નંબર ડી, P. 4 of the following 5 are alike a certain way as a group. Find the odd one out. ઓડ વન આઉટ જેવું છે ભાઈ. આમાં છે એ બાકીના છે એક ગ્રુપમાં છે, તો એમાં એક એવું હશે જે ગ્રુપમાં હશે નહીં. તો સૌથી પહેલા O અને L નું ગ્રુપ છે. પછી શું કીધું? K અને R. પછી શું કીધું? L અને N, M અને Q, Q અને S. જો અહીંયા મળી ગયું આપણું. બધા વચ્ચે એક નો ગેપ હતો. Q અને S વચ્ચે એક પણ ગેપ છે નહીં. તો આપણો આન્સર ઓપ્શન નંબર E, Q-H. બરાબર. તો આ હતી રેન્કિંગ ટાઈપની પઝલ. મિત્રો આવા જ અંગ્રેજી પઝલમાંથી ગુજરાતી સોલ્યુશન મેળવવા માટે એન્કર ગુજ યુટ્યુબ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બરાબર, લાઈક કરો. અને આપને જો કોઈ પણ ક્વેરી હોય આપણે જે પઝલ કરીએ છીએ એના વિશે, તો તમે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. હું એનો આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. ઓકે, થેન્ક યુ.